વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. જુઓ બેટા, અત્યાર સુધી આપણે પાઠ અને કાવ્ય જે છે 1 થી 6નો અભ્યાસ કરી ચૂક્યા છીએ. હવે આજથી આપણે રિવિઝન જે છે એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. તારીખ 15/10/2020 આજનો વાર ગુરુવાર. આજે આપણે પ્રથમ સત્રાંત પરીક્ષા જે લેવાની છે એનું આપણે પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. એનું આપણે આજે રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. આમાં આપણને પ્રથમ સત્રની અંદર કુલ 1 થી 7 પાઠ જે છે એ આપવામાં આવેલા છે, પરંતુ સમય મર્યાદા હોવાને લીધે આપણે 7મું જે કાવ્ય છે અલગ દલગ એ સમજાવી ચૂક્યા નથી. તો આપણે અત્યારે અપેક્ષિત કોર્સ જે છે ગદ્ય અને પદ્ય પાઠ 1 થી 6 એમાંથી જ આપણે તૈયારી કરવાની રહેશે. અને એ તૈયારી હું તમને જે રિવિઝન કરાવું છું એ રિવિઝન અને સ્વાપોથીમાંથી તમારે તૈયાર કરવાનું રહેશે. આપણું પેપર જે છે એ કુલ ગુણ 40 માર્કનું રહેશે અને સમય જે છે એ 2 કલાકનો રહેશે. બરાબર છે? તો ચાલો આજે હવે આપણે આ પેપર સ્ટાઇલ પ્રમાણે રિવિઝન કરીએ. રિવિઝનની અંદર પ્રશ્ન 1 છે. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો. એના માર્ક છે 2. હવે પહેલો વિભાગ જે છે આપણે પ્રશ્ન 1 અ, બ, ક, ડ, બરાબર છે, એ બધા છે એ ગદ્યમાંથી એટલે કે પાઠમાંથી લેવામાં આવશે. એટલે આપણે પ્રશ્ન 1 અ વિકલ્પો જે છે એ જોઈએ. એમાં પહેલો વિકલ્પ છે, જુઓ બેટા, બધાને આપણને દેખાય છે કે પહેલો વિકલ્પ કયો છે, તો કે સાધુ મોચી પાસે શા માટે ગયા હતા. તો એમાં 4 આપણને ઓપ્શન આપેલા છે, A, B, C અને D. તો આપણે પહેલો સવાલ જે છે કે સાધુ મોચી પાસે શા માટે ગયા હતા, તો એની અંદર આપણે A લખીશું. શું આવશે એનો જવાબ? પગરખાં સીવડાવવા. તમારે બેટા પરીક્ષામાં પણ પહેલો સવાલ જે છે એ સવાલ લખી અને સીધો એનો જવાબ જ લખવાનો છે. એની અંદર તમારે A, B, C, D એમ 4 ઓપ્શન લખવા બેસવાનું નથી. જે યોગ્ય જવાબ હોય એ A અથવા B, C, D કોઈ પણ વિકલ્પ આવતો હોય એ લખી અને સીધો એનો જવાબ લખવાનો છે. ત્યાર પછી આપણે બીજું જોઈએ. બીજો વિકલ્પ છે મહેનતનો રોટલો બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે. એની અંદર આપણને A કરીને ધનનું, B શિક્ષણનું, C સુંદરતાનું, D શ્રમનું. તો આપણે પાઠ સમજ્યા મહેનતનો રોટલો, તો એની અંદર આપણને શું કહેવામાં આવ્યું હતું, તો કે ભાઈ શ્રમ એટલે કે મહેનત કરવાની વાત કરવામાં આવી હતી. તો બીજા વિકલ્પનો જવાબ આવશે D. તો આપણે લખવાનું છે D, પછી લખવાનું શ્રમનું. ત્રીજો વિકલ્પ છે મોચી ક્યાં રહેતો હતો. આપણે પાઠ 3 જોયો, બરાબર છે, શીખ્યા, સમજ્યા અને ભણ્યા. કયો હતો પાઠ 3? મહેનતનો રોટલો. એની અંદર વાત કરવામાં આવી હતી કે મોચી ક્યાં રહેતો હતો. કાશીમાં, B હરિદ્વારમાં, C મથુરામાં કે D વૃંદાવનમાં. તો આપણને બધાને જ આનો જવાબ આવડે છે કે A કાશીમાં. તો આપણે જવાબ લખીશું A કાશીમાં. પછી જુઓ બેટા, હવે ચોથું જે છે એ શું છે? કાવ્ય છે, બરાબર છે. એટલે કાવ્ય જે છે એ આપણે અત્યારે વિભાગ એની અંદર લેવાનું નથી. એટલે હવે આપણે પાઠ 5 જે છે એ લઈએ છીએ. તો પાઠ 5ની અંદર પણ એક વિકલ્પ આપવામાં આવેલા છે. એમાંનો પહેલો વિકલ્પ જોઈએ આપણે. લેખકના જાણીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી. તો એની અંદર A આંખ, B નાક, C કાન, D જીભ. તો શું આવશે જવાબ? કઈ એની ઇન્દ્રિય જે છે ઓછું કામ કરતી હતી, તો કે C એટલે કાન. તો આપણે જવાબમાં લખીશું C. ત્યાર પછીનું છે બીજો વિકલ્પ. નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક નથી. જોજો બેટા, સવાલ જે છે એ પહેલાં સમજજો અને વાંચજો અને પછી એનો જવાબ આપવાનો પ્રયત્ન કરજો, બરાબર છે. આપણને શરૂઆતમાં એવું લાગે કે નીચેનામાંથી કયા લેખક હાસ્ય લેખક, એટલું જ જોઈએ, પાછળ છે કે નથી એવું વાંચતા હોતા નથી. તો
તો આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અહીં આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે કયા હાસ્ય લેખક નથી. તો આપણે એની અંદર 4 વિકલ્પો આપેલા છે. ઓપ્શન એ કરીને વિનોદ ભટ્ટ, બી અશોક દવે, સી ગુણવંત શાહ અને ડી જ્યોતિન્દ્ર દવે. તો એની અંદર આપણે જવાબ લખીશું સી ગુણવંત શાહ. એ પોતે હાસ્ય લેખક નથી. બાકીના એ, બી અને ડી ત્રણેય હાસ્ય લેખક છે. ત્યાર પછીનો આપણે જોઈએ ત્રીજો વિકલ્પ પાઠ 5માં જ તે કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે. આપણે તે દિવસે સમજ્યા હતા પાઠ, બરાબર છે. તો આપણને બધાને ખ્યાલ આવશે. એ ચા, બી કોફી, સી કોકો, ડી એક પણ નહીં. તો આપણે જવાબ આપી શકીશું સી કોકો, બરાબર છે. કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે. તો સી કોકો. ત્યાર પછી પાઠ 6ની અંદર આપણે જોઈએ. પાઠ 6માં આપણને આપેલો છે પહેલો વિકલ્પ કે નર્મદા કયા પ્રદેશમાંથી નીકળે છે. એ ગુજરાતમાંથી, બી મહારાષ્ટ્રમાંથી, સી મધ્યપ્રદેશમાંથી કે ડી હિમાલયમાંથી. તો આપણે પાઠ સમજ્યા ત્યારે મેં પણ તમને કહ્યું હતું કે આપણી નર્મદા જે છે એ મધ્યપ્રદેશમાંથી નીકળે છે. તો અહીં આપણે સી કરીને જવાબ લખીશું. સી આવશે મધ્યપ્રદેશમાંથી. ત્યાર પછીનો બીજો વિકલ્પ જે છે તો એ આપણે જોઈએ. બીજો વિકલ્પ આપેલો છે કે નર્મદા કિનારે આવેલું પ્રાચીન તીર્થ કયું છે. તો એ શુક્લ તીર્થ, બી ગલતેશ્વર, સી સોમનાથ, ડી દ્વારકા. તો આપણે પાઠ સમજ્યા, શીખ્યા, આપણને યાદ હશે તો આપણે ઝડપથી જવાબ આપી શકીશું. તો એ શુક્લ તીર્થ, બરાબર. તો આપણે જવાબમાં પણ કરીશું એ. ત્યાર પછીનો ત્રીજો વિકલ્પ છે નર્મદા શબ્દનો અર્થ શું થાય છે. આપણે પાઠ સમજ્યા ત્યારે જ આપણે વાત કરી હતી કે નર્મદાનો અર્થ શું હતો. તો કે આનંદ આપનાર. અહીં પણ આપણને એ, બી, સી, ડી એમ 4 ઓપ્શન આપેલા છે. એમાંથી આપણે ડી ઓપ્શન જે છે એ પસંદ કર્યો છે અને એનો જવાબ આપણે લખ્યો છે કે ડી આનંદ આપનાર. એટલે નર્મદા શબ્દનો અર્થ થાય છે આનંદ આપનાર, બરાબર છે બેટા. હવે આપણે જોઈએ. જો પહેલો પ્રશ્ન છે વિભાગ એ, બરાબર છે. ગદ્ય વિભાગની અંદર આપણે પહેલો પ્રશ્ન જોયો. પ્રશ્ન 1 કે સાચો વિકલ્પ શોધીને જવાબ લખવાનો છે. તો અહીં આપણે જેટલા આજે આ વિકલ્પો શીખ્યા છે એ બધા જ વિકલ્પો તમારે તૈયાર કરવાના છે અને એ વિકલ્પોમાંથી તમને પરીક્ષાની અંદર 2 વિકલ્પો જે છે એ પૂછવામાં આવશે. એટલે કુલ આપણા કેટલા બેટા વિકલ્પો થયા છે. 9 વિકલ્પો થયા છે, બરાબર છે. તો 9 વિકલ્પમાંથી તમને 2 વિકલ્પો જે છે એ પેપરમાં પૂછવામાં આવશે. તો તમારે આ બધા જ વિકલ્પો સરસ રીતે તૈયાર કરી નાખવાના છે. ત્યાર પછી હવે આપણે જોઈએ પ્રશ્ન 1બ. પ્રશ્ન 1બની સૂચના જોઈએ તો એની અંદર લખેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પાઠ 4માંથી ગમે તે 3, બરાબર છે. જુઓ, હવે 4 પ્રશ્નો તમને આપવામાં આવ્યા હોય એમાંથી તમારે 3 પ્રશ્નો જે છે એ ફરજિયાત લખવાના છે અને એક તમને ઓપ્શન આપવામાં આવેલો છે. પરંતુ ટૂંકા ટૂંકા પ્રશ્નો હોય અને જો આપણને આવડતા હોય તો આપણે 4 પ્રશ્નો લખી નાખવાના, જેથી કરીને આપણી હસ્વ દીર્ઘઈની અંદર ક્યાંય પણ માર્ક કપાય નહીં. હવે જુઓ બેટા, સવાલ જવાબની અંદર આપણને પહેલો જ સવાલ આપેલો છે અને પાઠ 1 છે. જો તમને બધાને હું અત્યારે સવાલ લખાવું છું, સાથે સાથે તમને જવાબ પણ હું કહેતી જઈશ. પરંતુ તમારે આ જે આખું વિડીયો જે છે એ તમારે એક રિવિઝન નોટ બનાવી નાખવાની છે અને એની અંદર તમારે આ બધું જ રિવિઝન લખવાનું છે અને પરીક્ષાના સમય દરમિયાન એમાંથી તમારે તૈયારી કરવાની. તો અત્યારે હું એના જવાબ પણ તમને કહેતી જઈશ, બરાબર છે. એટલે તમારી સ્વાપોથી બેટા પણ ખુલ્લી રાખજો. એટલે તમને એની અંદર ટીક કરી નાખવાની ને પછી એટલી જગ્યા છોડી અને એ જવાબ તમારે લખવાનો રહેશે. ચાલો, તો આપણે પાઠ પહેલો જે છે ચબૂતરો ચિત્રપાઠ, એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો એમાં પહેલો સવાલ છે. જુઓ બેટા, તમને પરીક્ષામાં કદાચ આમાંથી સવાલ પૂછવામાં આવ્યો હોય, બરાબર છે, તો તમને આનું ચિત્ર જે છે એ આપવામાં આવશે નહીં. એટલા માટે તમારે બધાએ જાતે જ આ પ્રશ્નો જે છે એ તૈયાર કરવાના રહેશે. તો હવે એમાં પહેલો સવાલ આપણને આપેલો છે કે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે. આપણે જ્યારે પહેલી જ વખત આ પાઠ ભણ્યા ત્યારે આપણને તરત ખબર પડી ગઈ હતી. તો આપણે એનો જવાબ પણ હવે લખીશું. તો તમારે જવાબ 1 કરીને લખવાનું છે. ચબૂતરો પંખીઓ માટે બાંધવામાં આવ્યો હશે, બરાબર છે. જુઓ,
તો તમારે લોકોએ આનો જવાબ જે છે એ તમારી સ્વાપોથીમાંથી જોઈને તમારે લખવાનો છે. તો તમારી સ્વાપોથીમાં પાના નંબર 5 જે છે એમાં પહેલો જ સવાલ અહીં આપવામાં આવેલો છે અને એ સવાલ જે છે એનો જવાબ તમારે લખી નાખવાનો છે. તો બધા તમે એ સ્વાપોથીમાં પહેલો સવાલ જે છે એ ટીક કરી નાખજો. ત્યાર પછીનો આપણે બીજો સવાલ જોઈએ. પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો જુઓ, આપણી સ્વાપોથી પાના નંબર 5 ઉપર એમાં જ આપણને ચોથો સવાલ આપવામાં આવેલો છે કે પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? તો એમાંથી જોઈ અને આપણે જવાબ જે છે એ લખવાનો છે. તો ચાલો હું પણ અહીં તમને બોલું છું તો તમારે પણ લખી નાખવાનો છે. સાથે સાથે સ્વાપોથીમાં એ સવાલ 4 જે છે એ પણ ટીક કરી લેવાનો છે અને પછી તમારે નોટમાં લખવાનો છે. પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ઠીબ લટકાવી છે. બરાબર. આપણે જો બીજો સવાલ શું હતો કે પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે? આપણે જવાબ આપ્યો તો કે પંખીને પાણી પીવા માટે ચબૂતરે પાણીની ઠીબ લટકાવી છે. ત્યાર પછી આપણો પાઠ જે ત્રીજો છે એ ત્રીજા પાઠના હવે આપણે સવાલ જવાબ જે છે એ જોવાના છે. ચાલો, તો હવે આપણી સ્વાપોથીમાં પાના નંબર 15 જે છે એ બધાએ જ કાઢવાનું છે અને એમાંથી હું સવાલ જે છે એ અને જવાબ એ બોલતી જઈશ અને તમારે લખતું જવાનું છે. એ રિવિઝન નોટમાં લખવાનું રહેશે એટલે જેથી કરીને તમારે પરીક્ષામાં પાકું થઈ શકે. ચાલો, તો એમાં પહેલો સવાલ આપણને આપેલો છે પાઠ ત્રીજો સ્વાપોથીમાં પાના નંબર 15 ઉપર સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા? પાના નંબર 15 ઉપર તમને બીજો સવાલ આપવામાં આવેલો છે. જુઓ બેટા બધા, બરાબર છે કે સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા? આ તો આપણને મોઢે જ જવાબ આવડે. કેટલા રૂપિયામાં બેટા લીધા હતા? અરે વાહ, સરસ. લ્યો, બધાને આનો જવાબ આવડે છે. તો ચાલો લખીએ આપણે એનો જવાબ. તો કે સાધુએ 1.5 રૂપિયામાં પગરખાં લીધા. ત્યાર પછીનો બીજો સવાલ આપણને આપેલો છે કે મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું? તો આપણને સ્વાપોથીમાં પાના નંબર 15 પર જ ચોથો સવાલ આપવામાં આવેલો છે કે મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું? આપણને બધાને ખબર છે એણે સોનાના ઓજારો ક્યાં ફેંકી દીધા હતા? ઘરના ખૂણામાં ફેંકી દીધા હતા. તો આપણે આનો જવાબ પણ સરસ રીતે લખી શકીશું. તો ચાલો લખીએ આપણે બધા એનો જવાબ. મોચીએ સોનાના ઓજારો લઈ ઘરના ખૂણામાં નાખી દીધા. બરાબર. ચાલો, ત્યાર પછીનો હવે ત્રીજો સવાલ છે. મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? હવે આપણી સ્વાપોથીમાં પાના નંબર 15 પર છઠ્ઠો સવાલ જે છે એ મેં તમને કરાવ્યો છે. તો છઠ્ઠો સવાલ જે છે એ એવો છે કે મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા? તો એનો જવાબ આપણે આપીએ. મોચી ભગતે 12 મહિના મજૂરી કરી. 12 મહિના એટલે 1 વર્ષ. એટલે મોચી ભગતે 12 મહિના મજૂરી કરી ત્યારે તે નવા ઓજાર વસાવી શક્યા. ખબર છે ને બેટા કે બધા ઓજાર કેવા થઈ ગયા હતા? સોનાના બની ગયા હતા. અને સોનાના ઓજારોથી આ મોચી ભગત તો કંઈ કામ કરી શકે એમ જ નહોતા. એટલા માટે થઈ અને એને નવા ઓજાર વસાવવા પડ્યા હતા. ત્યાર પછીનો છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? જો આપણી સ્વાપોથીમાં પાના નંબર 15 પર 8મો સવાલ છે. બરાબર છે કે છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે? શું કહ્યું હતું એણે? ચાલો તો યાદ કરો તો બેટા બધા, એટલે તમને બધાને જવાબ યાદ આવશે. હા, સરસ. લ્યો, જો આવી રીતે કીધું હતું ને કે છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ. એવું કહ્યું હતું ને કે છેલ્લે પાછળ જાય છે ત્યારે એણે એને કીધું હતું કે ભાઈ તમે ખરા સાધુ છો. એટલે ફરીવાર આપણે એનો જવાબ રિપીટ કરીશું. આપણી સ્વાપોથીમાં 8મો સવાલ છે. છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતા કહે છે, આપ ખરા સાધુ છો. ત્યાર પછીનો 5મો સવાલ આપણને આપવામાં આવેલો છે કે મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધ મળે છે? તો આપણે એનો જવાબ
પાના નંબર 16 પર આપવામાં આવેલો છે. આપણી સ્વાપોથીમાં છે. આપણને શું બોધ મળ્યો હતો? તો કે ભાઈ આપણને બોધપાઠ મળતો કે મહેનતની કમાણીથી જ આપણના જીવનનો સાચો આનંદ મળે છે. કોઈના પૈસા છીનવી પણ ન લેવા જોઈએ. બરાબર છે? એવી સરસ વાત કરવામાં આવી હતી ને. તો ચાલો આનો પણ આપણે જવાબ લખીએ. મહેનતનો રોટલો પાઠમાંથી આપણને આ બોધપાઠ મળે છે. કયો? તો કે લખીએ હવે. મહેનતની કમાણીથી જ જીવનનો સાચો આનંદ મળે છે. આ પણ આપણી સ્વાપોથીમાં પાના નંબર 16 ઉપર 9મો સવાલ જે છે એ આપેલો જ છે. એનો જવાબ પણ તમારે એમાંથી જોઈને લખવાનો છે. કદાચ તમે મારી સાથે સાથે લખી શકો તો બરાબર છે, અને ન લખી શકો તો આપણી સ્વાપોથીમાં આપેલું જ છે. મેં તમને ટીક કરવાના કીધા જ છે. બરાબર છે? તો એ બધા જ તમારે સવાલના જવાબ એમાંથી જોઈને લખી નાખવાના રહેશે. ચાલો ફરીવાર આપણે જોઈએ. પાઠ પહેલામાં હતું કયો? તો કે પહેલો ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે? એ આપણી સ્વાપોથીમાં પહેલો સવાલ છે, અને ચોથો એ બંને લખવાના છે. ત્યાર પછી પાઠ 3માંથી તમારે આપણી સ્વાપોથીમાંથી બીજો સવાલ, ચોથો સવાલ, છઠ્ઠો, 8મો અને 9મો લખવાના રહેશે. હવે આપણે પાઠ 5 જોઈએ. પાઠ 5 જે છે લેખક જ્યોતિન્દ્ર દવેવાળો હતો ને, શરદીના પ્રતાપે. કેવી સરસ મજાની વાત કરવામાં આવી હતી એ પાઠમાં. બરાબર છે ને? ખૂબ મજા આવી હતી ને? તો ચાલો હવે એનો પણ આપણે જવાબ લખીએ, એના પણ સવાલો સમજીએ. તો પાઠ 5ની અંદર આપણી સ્વાપોથીમાં પાના નંબર 28 કાઢો. હવે એમાં પહેલો સવાલ છે કે લેખક જ્યોતિન્દ્ર દવે કોને મળવા જાય છે? તો આપણી સ્વાપોથીમાં પાના નંબર 28 પર એ બીજો સવાલ આપેલો છે કે લેખક જ્યોતિન્દ્ર દવે કોને મળવા જાય છે? આપણે જવાબ લખીએ. લેખક જ્યોતિન્દ્ર દવે એક જાણીતા સજ્જનને મળવા જાય છે. બરાબર ને? લેખક જ્યોતિન્દ્ર દવે એક જાણીતા એમના સજ્જન જે હતા એમને મળવા માટે જાય છે. ત્યાર પછી બીજો સવાલ છે એ જોઈએ આપણે. શરદીને લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી? તો આપણી સ્વાપોથીમાં પણ એ ત્રીજો સવાલ આપેલો છે. શરદીને લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી? તો એના કાન જે છે એ થોડુંક ઓછું સાંભળતા હતા. એવું કંઈક બન્યું હતું ને? ખ્યાલ છે ને બેટા બધાને? હા, સરસ. ચાલો તો એનો જવાબ લખીએ આપણે. શરદીને લીધે સજ્જનના કમજોર કાન વધારે અશક્ત બન્યા હતા. બરાબર છે? એના કાન જે છે કેવા અશક્ત બની ગયા હતા, ઓછું સાંભળવાનું કામ કરતા હતા. હવે આપણે ત્રીજો સવાલ જોઈએ. શરદીને કોના માટે પક્ષપાત છે? આપણી સ્વાપોથીમાં 5મો સવાલ આપવામાં આવેલો છે બેટા. કેટલો? સવાલ નંબર 5. એની અંદર આપણે જોઈએ કે શરદીને કોના માટે પક્ષપાત છે? તો જવાબ આપણે બધા આપીશું. ચાલો લખો. શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે. બરાબર? શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે. ત્યાર પછી હવે આપણે પાઠ 6 જે છે એ જોઈએ. પાઠ 6ના સવાલ જવાબ જે છે એ આપણે કરવાના છે. હવે પાઠ 6ની અંદર પાઠ 6 જે છે નર્મદા મૈયા. નર્મદા એટલે આનંદ આપનાર. તો હવે એના પણ આપણે સવાલ જવાબ થોડાક શીખી લઈએ. તો આપણને એની અંદર પ્રશ્ન આપવામાં આવેલો છે. આપણી સ્વાપોથીમાં પાના નંબર 34 છે બેટા. એની ઉપર આ પાઠ 6 આપેલો છે. તેમાંથી પહેલો જ સવાલ છે. જુઓ, આપણી સ્વાપોથીમાં પણ પહેલો સવાલ છે. ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે? આપણને બધાને જ ખબર છે. કયું આવેલું છે? અરે વાહ ભાઈ, બધાને બહુ સરસ આવે છે. કયું છે? મધ્યપ્રદેશ. અરે વાહ. ચાલો તો આપણે બધા એનો જવાબ લખીએ હવે. ગુજરાતની પૂર્વ દિશાએ મધ્યપ્રદેશ આવેલું છે. બરાબર છે? તો હવે આપણે બીજો સવાલ જે છે જોઈએ. નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી? બીજો સવાલ આપણને શું આપવામાં આવેલો છે કે નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી? કોણ નહોતું થાકતું બેટા? આપણે તે દિવસે કંઈક ઋષિમુનિ જેવો શબ્દ સાંભળ્યો હતો ને? બધાને યાદ તો છે ભાઈ. યાદ જ હોય ને, આપણે તો નર્મદાનો પ્રવાસ કરેલો હતો. બરાબર છે? તો ચાલો બીજા સવાલનો પણ આપણે જવાબ લખીએ. એ પણ આપણી સ્વાપોથીમાં જ આપેલો છે. પાના નંબર 34 ઉપર આપણી સ્વાપોથીમાં ત્રીજો સવાલ છે. જુઓ, નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી? તો આપણે એનો જવાબ લખીશું.
આપણા ઋષિ મુનિઓ નર્મદાના વખાણ કરવામાં થાકતા નથી. બરાબર છે, આપણા ઋષિ મુનિઓ જે છે એ આપણી નર્મદા નદી જે છે એના વખાણ કરતા થાકતા જ નથી. ત્યાર પછીનો જવાબ છે, સવાલ આપણે આપેલો છે, ધુઆધાર એટલે શું? બરાબર છે, આપણે ભણ્યા જે દિવસે પાઠ સમજ્યા તે દિવસે પણ આપણે વાત કરી હતી કે ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા અને ધુઆધાર એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે. બરાબર, તો આપણે ત્રીજા પ્રશ્ન જે આપેલો છે એનો જવાબ પણ લખીએ. ચાલો ત્રીજો પહેલા સવાલ લખી લેશું, ધુઆધાર એટલે શું? આપણી સ્વાપોથીમાં પાના નંબર 34 પર ચોથો સવાલ આપવામાં આવેલો છે, ધુઆધાર એટલે શું? ચાલો તો બધા એમાંથી જોઈને જવાબ લખો તો બેટા, કે ધુઆ એટલે ધુમાડો અને ધાર એટલે પાણીની ધારા. ધુઆધાર એ નર્મદાએ બનાવેલા ધોધનું નામ છે. ત્યાર પછીનો છેલ્લો પ્રશ્ન, આપણો પ્રશ્ન 1બ જે છે એમાં છેલ્લો સવાલ છે, ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યને નર્મદાના નીર મળશે? તો આપણી સ્વાપોથીમાં પાના નંબર 34 પર 5મો સવાલ છે કે ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યને નર્મદાના નીર મળશે? તો આપણે એનો જવાબ લખીએ. આપણે બધા જાણીએ છીએ કોને બીજાને મળવાના હતા, તો કે ભાઈ રાજસ્થાનને. અરે વાહ, ચાલો તો લખો એનો જવાબ, ગુજરાત ઉપરાંત રાજસ્થાનને નર્મદાના નીર મળશે. બરાબર, તો ચાલો બેટા અહીં આપણે આપણો પ્રશ્ન 1અ છે સાચો વિકલ્પ શોધી જવાબ લખો એ પૂરો થયો. ત્યાર પછી આપણો પ્રશ્ન 1બ, હવે ફરી વખત હજી હું એક વખત બોલી જાઉં છું કે પ્રશ્ન 1બની અંદર આપણે કેટલા સવાલો છે જુઓ, કે પહેલો પાઠ જે છે એનો 2 સવાલ છે કે ચબૂતરો કોના માટે બાંધવામાં આવ્યો હશે. ત્યાર પછી બીજો, પંખીને પાણી પીવા માટે શી વ્યવસ્થા છે. ત્યાર પછી પાઠ 3ની અંદર સાધુએ કેટલા રૂપિયામાં પગરખાં લીધા. બીજો, મોચીએ સોનાના ઓજારોનું શું કર્યું. ત્રીજો, મોચી ભગત નવા ઓજાર ક્યારે વસાવી શક્યા. ચોથો, છેલ્લે મોચી ભગત સાધુ વિશે શું કહે છે. પાંચમો, મહેનતનો રોટલો પાઠમાંથી આપણને કયો બોધપાઠ મળે છે. ત્યાર પછી પાઠ 5માં લેખક જ્યોતિન્દ્ર દવે કોને મળવા જાય છે. બીજો, શરદીને લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી. ત્યાર પછી ત્રીજો, શરદીને કોના માટે પક્ષપાત છે. પાઠ 6માં પહેલો, ગુજરાતની પૂર્વ દિશાએ કયું રાજ્ય આવેલું છે. બીજો, નર્મદાના વખાણ કરવામાં કોણ થાકતું નથી. ત્યાર પછી ત્રીજો, ધુઆધાર એટલે શું. ચોથો, ગુજરાત ઉપરાંત બીજા કયા રાજ્યને નર્મદાના નીર મળશે. હવે બેટા આપણે પ્રશ્ન 1બની અંદર કુલ 15 જેટલા સવાલો જે છે એ થાય છે. આ 15 સવાલો જે છે એ અને એના જવાબ હું બોલતી ગઈ છું. તમને કીધું પણ છે કે આપણી જે સ્વાપોથી છે એમાં પાના નંબર આની પર આટલા જવાબો આપવામાં આવેલા છે અને આ બધાએ પૂરેલી જ છે. તો તમારે બધાએ એમાંથી જોઈ અને આ 15 સવાલના જવાબો જે છે એ લખી નાખવાના છે અને પાકા કરી નાખવાના છે. કારણ કે આપણા પેપરના સમય દરમિયાન આપણે કાંઈ એ લખવા બેસી શકીશું નહીં. તો જ્યારે પણ આ વિડીયો આપ જુઓ ત્યારે આ સવાલો લખી નાખજો, જેથી કરીને તમને પરીક્ષામાં કંઈ તકલીફ પડે નહીં. બરાબર છે, એટલે અહીં આપણો વિભાગ એ ગદ્ય વિભાગ છે એનો પ્રશ્ન નંબર 1અ અને 1બ જે છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આપણે પ્રશ્ન 1ક જે છે એ કરવા જઈ રહ્યા છીએ. જુઓ, પ્રશ્ન 1ક છે, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 3માંથી ગમે તે 2-4 માર્ક. બરાબર છે બેટા, જો અહીં તમને 3 સવાલો આપવામાં આવેલા હશે, એ 3માંથી તમારે 2ના જવાબ લખવાના છે. હવે તમને એવું લાગે કે મને 3 આવડે છે તો 3 લખી નાખવાના, પરંતુ જે સરસ મજાના આવડતા હોય એ તમારે પહેલાં લખવાના અને જે ઓછા આવડતા હોય એ તમારે પછી લખવાના. બરાબર છે, તો હવે આપણે પ્રશ્ન 1ક જે છે એ ભણીએ. બરાબર, તો પ્રશ્ન 1કની અંદર આપણને પહેલો સવાલ આપવામાં આવેલો છે પાઠ 1માંથી કે ચબૂતરા વિશે 2-3 વાક્યો લખો. બરાબર છે, આ તો બધાને આવડે હો ભાઈ, 2માંથી 2 માર્ક આવે એવો સવાલ છે આવડો. આ તો
આપણે બધાએ કેટલા સમયથી પાકો કરી નાખ્યો છે કે નીચે જ્યારે આપણને પહેલો પાઠ આ ચિત્રપાઠ સમજાયો ત્યારે જ આપણને બધાને પાકો થઈ ગયો હતો. તો જુઓ બેટા, આપણી સ્વાપોથીમાં પાના નંબર 6 ઉપર પ્રશ્ન આપવામાં આવેલો છે કે ચબૂતરા વિશે 5 વાક્યો લખો. બરાબર છે? તો આપણે 5 વાક્યો લખી નાખવાના છે કે જેથી કરી આપણને પૂરેપૂરા 2 માર્ક મળી શકે. તો જુઓ, એનો જવાબ પણ હું એક વખત અહીંથી બોલી જાઉં છું, તમારે એ પણ લખવાનો છે તમારી નોટની અંદર. અમારા ગામમાં ચોક વચ્ચે એક ચબૂતરો છે. બીજું, તે ખૂબ ઊંચો છે. તેમાં લોકો ચણ નાખે છે. સવાર સાંજ પંખીઓ ત્યાં ચણવા આવે છે. ચબૂતરે લટકતી ઠીબમાંથી પંખીઓ પાણી પીએ છે. જુઓ બેટા, અહીં આપણને આ 5 વાક્યો આપવામાં આવેલા છે. 5 વાક્યો જે છે એ આપણે સરસ રીતે લખીને પાકા કરી નાખવાના રહેશે, જેથી કરીને પેપરની અંદર આ પ્રશ્ન પૂછાય તો આપણને સરસ રીતે આવડી શકે. બરાબર? ચાલો, ત્યાર પછી આપણે પાઠ 3 છે એના સવાલના જવાબ જોઈએ. આપણી સ્વાપોથીમાં પાના નંબર 16 બધાએ કાઢવાનું છે. બરાબર છે? સ્વાપોથીમાં પાના નંબર 16, પાઠ 3. એમાં આપણને પહેલો સવાલ આપેલો છે, જુઓ કે સાધુને ક્યારે નવાઈ લાગી? તો એનો જવાબ પણ આપણને બધાને ખબર છે કે સાધુને ક્યારે નવાઈ લાગી હતી કે એક વખત ઓજારો બગાડીને માણસ જતો રહ્યો હતો. બરાબર છે ને? ઘણા સમય પછી મોચી એને જુએ છે ત્યારે એને નવાઈ લાગી હતી. તો ચાલો એનો પણ આપણે જવાબ લખીએ. ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું, ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે સાધુ મહારાજ? ત્યારે સાધુને નવાઈ લાગી. બરાબર? તો આપણો પાઠ 3 જે છે મહેનતનો રોટલો, પાના નંબર 16, આપણી સ્વાપોથીમાં આપણને આ પહેલો જ સવાલ આપવામાં આવેલો છે કે સાધુને ક્યારે નવાઈ લાગી. એ આપણે બધાએ એનો જવાબ લખી નાખવાનો છે જોઈને સ્વાપોથીમાંથી. ત્યાર પછીનો 3 સવાલ જુઓ, આપણી સ્વાપોથીમાં જ આપેલો છે પાના નંબર 16 પર. બરાબર? કે મોચીની જગ્યાએ તમે હોત તો શું કરેત? હવે આપણને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે આપણે મોચીની જગ્યાએ હોત તો આપણે શું કરેત? બરાબર? તો ચાલો એનો જવાબ આપણે આપીએ કે મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત. કારણ કે મોચીનો વ્યવહાર ખૂબ સારો હતો. કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે. બરાબર? આપણે જીવનમાં ઉમદા વિચારો કરીએ અને સારો વ્યવહાર કરીએ તો જ આપણી કિંમત કરવામાં આવે છે. બાકી આપણને કોઈ સ્વીકારતું હોતું નથી. બરાબર છે? તો પાઠ 3માંથી આપણે આવડા આ જે 2 સવાલ છે એ સવાલના જવાબ આપણી સ્વાપોથીમાંથી જોઈને આપણે લખવાના છે. એમાં મેં તમને કહ્યું કે પહેલો સવાલ અને 3 સવાલ આપણી સ્વાપોથી પાના નંબર 16 પર આપેલા જ છે. હવે આપણે પાઠ 5 જે છે આપણી સ્વાપોથીમાં બેટા પાના નંબર 28 અને 29 પર છે. બરાબર છે? જુઓ, હવે આપણી સ્વાપોથીમાં પાના નંબર 28 અને 29 પર પ્રશ્ન નંબર 3 કરીને આપવામાં આવેલું છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. એમાં પહેલો સવાલ આપેલો છે, જુઓ કે સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું? તો એ સવાલનો જવાબ આપણે લખવાનો છે. તો ચાલો આપણે લખીએ એનો જવાબ. લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે, કેમ, તબિયત તો સારી છે ને? જવાબમાં લેખક કહે છે, જરા શરદી થઈ છે. ત્યારે એ સજ્જન કહે છે, મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું? આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જનને સમજવામાં કંઈક ભૂલ કરી છે. બરાબર? સરસ મજાની અહીં આપણે વાત શીખ્યા. સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી એવું લેખકને લાગ્યું હતું ને, તો એનો જવાબ પણ આપણે શીખ્યા અહીંયા. હવે આપણે પાઠ 6. પાઠ 6ની અંદર આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે. પાઠ 6 છે આપણો નર્મદા મૈયા. બરાબર છે? તો એની અંદર આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે કે નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે? જુઓ, આપણી સ્વાપોથીમાં પાના નંબર 35 પર બીજો સવાલ છે. નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે?
તો ચાલો એનો જવાબ લખીએ. નર્મદાના પાણી ગુજરાતના લોકોને પીવા માટે, જીવનની અન્ય જરૂરિયાતો માટે તેમજ ખેતી કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. નર્મદાના પાણી ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોની પાણીની તકલીફ દૂર કરશે. તેથી નર્મદાને ગુજરાતની જીવાદોરી કહી છે. બરાબર. પાણી વિના આપણું જીવન કેવું છે? અશક્ય છે. આપણે જમ્યા વિના ચાલશે, પરંતુ પાણી વિના આપણને ચાલશે નહીં. એટલા માટે જ આપણને સરસ મજાનું સુવાક્ય કહેવામાં આવ્યું છે કે જળ એ જ જીવન છે. તો અહીં પણ નર્મદાની અંદર પણ વાત કરવામાં આવી છે કે નર્મદાને ગુજરાતની જીવાદોરી કેમ કહી છે. તો આપણે એનો પણ જવાબ જોયો કે ઉત્તર ગુજરાત અને કચ્છ સુધી પહોંચીને લોકોને પાણીની તકલીફ દૂર કરશે, તેમજ આપણા જીવનની અન્ય જરૂરિયાતો માટે પણ ઉપયોગી છે. ગુજરાતના લોકોને પણ પીવા માટે પાણી આપે છે, ખેતી કરવા માટે પણ ખૂબ ઉપયોગી છે. બરાબર. તો પાણી વિના આપણું જીવન જે છે એ શક્ય છે નહીં. ત્યાર પછી આપણને બીજો સવાલ આપવામાં આવેલો છે પાઠ 6 માં. જુઓ, બંદર કૂદની વાતમાં સાહસની શી વાત આવે છે? આપણે એનો પણ જવાબ આપણી સ્વાપોથીમાં પાના નંબર 35 પર આપેલો જ છે. બંદર કૂદની વાતમાં સાહસની શી વાત આવે છે? તો સ્વાપોથી પાના નંબર 35, એમાં સવાલ નંબર 3. તો એનો જવાબ હવે લખીએ આપણે. એક ઠેકાણે નર્મદાના બંને કિનારે આવેલા પર્વતો એટલા નજીક નજીક છે કે આ પર્વત પરથી સામેના પર્વત પર અને ત્યાંથી પાછા આ પર્વત પર વાંદરા કૂદાકૂદ કર્યા કરે. આ જગ્યાને બંદરકૂદ કહે છે. બંદરકૂદ વિશેની વાતમાં સાહસની આ વાત આવે છે. જૂના જમાનામાં શૂરવીર સૈનિકો પોતાના ઘોડાઓ આ જગ્યાએ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા. જુઓ બેટા, કેવી સરસ મજાની વાત કરવામાં આવી છે કે એક પર્વત પરથી બીજા પર્વત પર વાંદરાઓ જે છે એ કૂદાકૂદ કરતા હતા, અને પર્વતો એટલા નજીક છે કે એક પર્વત પરથી સામેના પર્વત પર વાંદરાને કૂદાકૂદ કરવાની ખૂબ મજા આવતી હતી. એટલે આ જગ્યાનું નામ બંદરકૂદ રાખવામાં આવ્યું છે. અને બીજી તો એક સાહસની વાત એ પણ છે કે પહેલાંનો જે જૂનો જમાનો હતો એની અંદર શૂરવીર સૈનિકો એટલે કે બહાદુર સૈનિકો જે છે એ પોતાના ઘોડાઓ જે છે એ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવીને જઈ શકતા હતા. પોતે પણ એક પર્વત પરથી બીજા પર્વત પર કૂદાવી જતા હતા. એવા શૂરવીર સૈનિકો હતા. બોલો, બરાબર છે. તો ચાલો હવે અહીંયા આપણો પ્રશ્ન 1 જે છે એ પૂર્ણ થાય છે. ત્યાર પછી હવે આપણે પ્રશ્ન 1D જે છે એ શીખવાનો છે. પ્રશ્ન 1D જે છે એમાં છે કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. એમાં શું છે કે 2 માંથી ગમે તે એક અને 1 માં હવે તમને 2 પ્રશ્નો આપવામાં આવેલા હોય, એ 2 માંથી તમારે કોઈ પણ એકનો જવાબ આપવાનો છે, પરંતુ તમારે બંનેના જવાબ લખી નાખવાના કે જેથી કરીને તમને એક કદાચ ખોટું પડે તો એક તો સાચું પડી જ જાય, એટલે તમને પૂરા માર્ક મળી જાય. બરાબર છે. તો જુઓ, ચાલો પ્રશ્ન 1D ની અંદર પહેલો સવાલ આપણને આપેલો છે કે આ કાચી દુકાનને પાકી કરો. બરાબર છે. તો એના જવાબ આપણે આમાં નીચે જ આપવામાં આવેલા છે, એટલે આપણને સ્વાપોથીમાં પણ જોવાની જરૂર નહીં પડે બેટા. તો ચાલો, આ કાચી દુકાનને પાકી કરો એવું કોણ બોલ્યું હતું? સાધુ મહારાજ. બરાબર છે ને. તો આપણે એનો જવાબ લખશું સાધુ મહારાજ અથવા તો સાધુ, બંને લખી શકીએ. ત્યાર પછી બીજું છે હરામનો પૈસો મને ન ખપે. કોણે એવું કહ્યું હતું? તો જવાબ આવશે મોચી ભગત. મોચી ભગત બોલ્યા હતા ને કે મને હરામનો પૈસો ખપે નહીં. ત્યાર પછી ત્રીજો છે મારી પાસે સીવેલા તૈયાર નથી. ત્રીજું વાક્ય શું છે કે મારી પાસે સીવેલા તૈયાર નથી. એવું કોણ બોલ્યું હતું બેટા? અરે વાહ ભાઈ વાહ, તમને તો બધાને બહુ આવડે છે. હા, તો વાહ, સરસ. ચાલો એનો જવાબ પણ લખો, મોચી ભગત. ચાલો હવે પાઠ 3 માંથી આ 3 વાક્યો હતા એ આપણે શીખ્યા. ત્યાર પછી હવે પાઠ 5 માંથી શીખવાના છે. તો પાઠ 5 શરદીના પ્રતાપે. હવે એમાંથી આપણે વાક્યો લખીએ. તો એમાં પહેલું વાક્ય આપેલું છે કેમ, તબિયત તો સારી છે ને? એવું કોણ બોલેલું બેટા? તો આપણને તરત જવાબ આવડશે કે સદગૃહસ્થે કીધું હતું કે કેમ, તબિયત તો સારી છે ને? તો આપણે એનો જવાબ લખીશું સદગૃહસ્થ.
ત્યાર પછી નંબર 2, જરા શરદી થઈ છે, બાકી બીજી રીતે કુશળ છું. તો એનો જવાબ શું આવશે? લેખક. આપણે તે દિવસે પાઠ ભણ્યા ત્યારે વાત કરેલી હતી કે બરાબર ને, કે શરદીના પ્રતાપે એની અંદર ઘણી બધી મોટી રામાયણ થઈ ચૂકી હતી. ત્યાર પછી ત્રીજો વાક્ય છે, ચહા શરદી કરે એમ તમને કોણે કહ્યું? જુઓ બેટા, આપણને એવું લાગશે કે અહીંયા ચહા શબ્દ ખોટો લખેલો છે, પરંતુ આપણા પાઠ્યપુસ્તકની અંદર પણ આવી જ રીતે આ શબ્દ લખવામાં આવેલો છે. ખરેખર ચહા એમ જ આપણે બોલીએ છીએ ચા એમ, બરાબર, પણ હનું એની અંદર ઉચ્ચારણ થતું હોય છે, એટલે અહીંયા શબ્દ જે છે એ બિલકુલ સાચો જ છે. ચહા શરદી કરે છે એમ તમને કોણે કહ્યું? તો આ વાક્ય કોણ બોલે છે? સદગૃહસ્થ. તો જવાબ પણ લખીશું આપણે સદગૃહસ્થ. ત્યાર પછી ચોથું છે, હવે રજા લઉં છું. તો એમાં કોણ હતું? તો કે લેખક. લેખક આ વાક્ય બોલ્યા હતા ને કે ચાલો ત્યારે હવે હું રજા લઉં છું. તો ચાલો બેટા, આજે આપણે આપણું રિવિઝન જે છે પેપર સ્ટાઇલ પ્રમાણે જે રિવિઝન હતું, બરાબર છે, એ રિવિઝનમાં આપણે આજે પાઠ 1 થી 6 બરાબર છે એનું રિવિઝન કરતા હતા. ગદ્ય અને પદ્ય મેં તમને પહેલા જ વાત કરી કે આપણું પેપર જે છે કુલ 40 માર્કનું રહેશે. પ્રથમ સત્રાંત પરીક્ષા પેપર સ્ટાઇલ પ્રમાણે આપણે પ્રશ્ન 1 અ, બ, ક અને ડ એ ચારે ચાર જોયો. પહેલો પ્રશ્ન છે આપણો કે સાચો વિકલ્પ શોધી જવાબ લખો. એની અંદર આપણે કુલ 9 વિકલ્પો જે છે એ લખાવેલા છે. બેટા તમારે બધાએ તૈયાર કરી નાખવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન 1બ, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. જે મેં તમને સ્વાપોથીની અંદર ટીક કરાવ્યા છે અને હું સાથે સાથે જવાબ પણ બોલતી ગઈ છું, બરાબર છે. તો એ બધા જ પ્રશ્નો 15 જેટલા પ્રશ્નો છે એ પાઠ 1, પાઠ 3, પાઠ 5, પાઠ 6 માંથી તમારે લખી નાખવાના છે. એક નોટ બનાવવાની અને એ નોટની અંદર આમાંથી જોઈને તમારે આ બધા વિકલ્પો અને જેટલા મેં સવાલ કીધા એ સવાલ અને એના જવાબો લખવાના છે. સવાલ બેટા બ્લેક પેનથી લખવાના અને જવાબ જે છે એ બ્લુ પેનથી લખવાના, એટલે સવાલ અને જવાબ બંને અલગ તરી આવે. અને હા બેટા, ખાસ સૂચના એ કે આપણી ગુજરાતી છે એ આપણી માતૃભાષા છે, એટલે આપણી માતૃભાષાની ઉપરની લીટીને અડાડીને લખવાનું હોય છે. તો બધા જ બેટા તમે તમારી નોટમાં જ્યારે આ લખો ત્યારે ઉપરની લીટીને અડાડીને લખજો, જેથી કરીને માર્ક કપાય નહીં, બરાબર. ત્યાર પછી પ્રશ્ન 1 આપણે શીખ્યા કે નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 3 માંથી ગમે તે 2, 4 માર્ક. પેપરની અંદર તમને 3 પ્રશ્નો પૂછવામાં આવેલા હોય તો તમારે એના 2 ના જવાબ લખવાના છે. તમને 3 પ્રશ્નો આપેલા હોય, તમને એમ થાય મને આ 2 પ્રશ્નો બહુ સરસ રીતે આવડે છે, તો એ 2 ના તમારે જવાબ લખી નાખવાના. એ પણ પાઠ 1, પાઠ 3, પાઠ 5 અને પાઠ 6 એમાંથી આપણે કુલ 6 સવાલના જવાબ લખાવ્યા છે. એમાંથી 3 સવાલના જવાબ તો તમને પૂછાયવાના જ છે, બરાબર છે. તો તમારે આ પણ સવાલના જવાબ પાકા કરી નાખવાના છે અને તમારે સ્વાપોથીમાંથી જોઈ અને આ પણ સવાલના જવાબ લખવાના રહેશે. ત્યાર પછી આપણે પ્રશ્ન 1ડ જોયો કે નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો. 2 માંથી ગમે તે એક માર્ક. હવે તમને 2 વાક્યો જે છે એ પૂછવામાં આવેલા હશે અને બંનેના તમારે જવાબ આપી દેવાના, બરાબર છે. કેમ કે સાવ નાનકડું એવું જ વાક્ય હોય એટલે આપણને કાંઈ એટલું લખતા વાર લાગે નહીં. તો ચાલો હવે એની અંદર પણ આપણે જોયું અને એનો પણ એક માર્ક છે. તો આજે આપણો પહેલો વિભાગ એ ગદ્ય વિભાગ. ગદ્ય એટલે બેટા પાઠ, એટલે પાઠનું જેટલું હતું એ બધું મેં તમને પૂરું કરાવી દીધું. તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે જ્યારે પણ મળીશું ત્યારે આપણે પદ્ય વિભાગ જે છે એટલે કે કવિતાનો વિભાગ જે છે એ તમને હું કરાવડાવીશ, બરાબર છે. એ રિવિઝન જ છે. આટલું રિવિઝન મેં આજે જેટલું કરાવ્યું છે બેટા એ બધું રિવિઝન તમે એક અલગથી નોટ બનાવી નાખજો અને એ નોટની અંદર સારા અક્ષરે લખજો, કારણ કે આપણે જ્યારે પણ મળીશું ત્યારે હું આ રિવિઝન તમારી પાસે ચેક કરવા માટે માંગીશ. એટલે એવું ન રાખતા કે મિસ કાંઈ આપણને ચેક કરવા માટે નહીં માંગે, પરંતુ એના પણ આપણે માર્ક મૂકીએ છીએ, બરાબર છે. તમે લોકો ચોથામાંથી 5મામાં આવ્યા એટલે તમે નવા છો, તમને અમારો પરિચય ન હોય એટલે તમને ખ્યાલ ન હોય, એટલે હું સૂચના આપી દઉં છું અગાઉથી જ. એટલે તમારે અલગથી એક નોટ બનાવવાની છે અને એ નોટની અંદર જેટલું મેં આજે રિવિઝન કરાવ્યું છે એ બધું જ વ્યવસ્થિત રીતે રિવિઝન લખી નાખવાનું છે, બરાબર. અને ત્યાર પછી બીજું પણ આજે એક હોમવર્ક છે એ પણ હું તમને અત્યારે સમજાવી દઉં છું, બરાબર. તો એ હોમવર્ક જે છે એ તમારે લેખન વિભાગ, આપણી જે નિબંધની નોટ છે એ નિબંધની નોટની અંદર લખવાનું રહેશે. જો આપણે એક નિબંધ આપેલો હતો કે મારી પ્રિય રમત ક્રિકેટ, એ નિબંધ મેં તમને લખાવી દીધો છે
અને વ્યાકરણ પણ કરાવી દીધેલું છે. તો હવે પછી આપણે નિબંધની નોટની અંદર હું તમને વાર્તા જે છે એ વાર્તાઓના ફોટા પાડી અને હું તમને ગ્રુપમાં પહોંચાડી દઈશ. બરાબર છે? તો એમાંથી જોઈ અને વાર્તાઓ તમારે બંને વાર્તા જે છે આપણી વ્યાકરણની નોટ, એમાં બીજો વિભાગ, પાછળનો વિભાગ છે લેખન વિભાગ, એની અંદર તમારે સારા અક્ષરે એના મુદ્દાઓ પણ લખવાના છે અને એ વાર્તા પણ લખવાની છે. એ હું જે રીતે તમને મોકલું એ રીતે તમારે એમાંથી જોઈને લખવાની છે. કારણ કે આપણી પરીક્ષામાં એ બંને વાર્તામાંથી કોઈ પણ એક વાર્તા જે છે એ પૂછાવાની છે. બરાબર છે? તો તમારે બંને વાર્તા તૈયાર પણ કરી નાખવાની છે, પાકી કરવાની છે. બરાબર? તો એ તમારે લેખન વિભાગમાં લખવાનું છે. તો હવે આજના લેક્ચરમાં અહીં સુધી આપણે રાખીએ. હવે પછીના લેક્ચરમાં આપણે આગળનું રિવિઝન જે છે પ્રશ્ન 2 અ થી એટલે કે પદ્ય વિભાગથી એ હવે પછી કરાવીશું. એ સાથે જ આજનો આ લેક્ચર આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. આવજો.